અરે વીરા સામે કોઈ પનહારણ છે તો ચાલ આપણે પાણી પીએ અને આપણી તરસ બુજાવીએ. ચાલ વીરા. અરે તમે કોણ? પનહારણ તું સો મારી બે ઓજી રે પનહારણ તું સો મારી બે તમારા એ ગડુલાય મને આપજો જી. તમે થોડા ટોળી અમે રે મળે ઓ રી રે તમે થોડા ટોળી અમે રે મળે અમારા કરુલા તમને નહીં રે મળે. ઘડી ઘડી વિનાવું હે મારી તોને તમે બે ઘડી ઘડી વિનાવું તોને તમે મારી બે કરશું હે ગણેરી અમને લાગ્યું ઓજી. થોડા થોડી અમે મળે તમે થોડા થોડી અમે રે મળે અમારા એ પાણીડા તમને મળે. અરે બેન તો થોડું અમને પાણી પાણી. અરે વીરા લે આજે તને પાણી પા. અરે બેન આજે તે અમને થોડું પાણી પાયું. અમારી તરસ સપાવી છે માટે અમે રાઠોડ છીએ અને તમે મલેક છો છતાં હું તમને આજથી જ મારી ધર્મની બેન માનું છું. અને જ્યારે પણ સંકટ પડે ત્યારે યાદ કરજે તારો વીરો ભાતીજી જરૂર તારી વારે આવશે. ભલે મારા વીરા. અરે વીરા જી બોલો મોટા ભાઈ. આપણે પાણી પીએ અને તરસ્યું તો છુપાવી છે. હજી પણ પેલો સુવર આપણે હાથ આવ્યો નથી તો ચાલ આપણે સુવરનો શિકાર કરીએ. ચાલ. અરે વીરા પેલા સુવર તો આપણે હાથ આવતો નથી. ક્યારનો સુવરને મારવાની કોશિશ કરીએ માટે માં ખોડિયાળે મને કીધું હતું કે જ્યારે પણ સંકટ પડે ત્યારે મને યાદ કરજે જરૂર હું તારી વારે આવીશ. ચાલ વીરા તો આપણે માતા ખોડિયારને પ્રસન્ન કરીએ અને તે આપણી જરૂર વારે ચડશે. હા વીરા માં ખોડિયાર જરૂર આપણી વારે છે. એ ખોડિયાર માતા રે તમને વારે આવો ને મોરી માં આજ બાળક હે બોલાવે માતા વેલા આવજો. આજ બાળક હે બોલાવે માતા વેલા
તાતણિયા દોરા વળ ખોડલમાં એ બોલાવે મળી તારા બાળમાં ખોડિયાલે આવો મારા મવા રાજપરાધી માં ખોડલ પધારો મોંઘા કરો સન માનમાં ખોડલ આવો મારો મવા હે તાતણિયા દોરા વાળા ખોડલમાં બોલાવે બાદીજી બાળમાં ખોડલ આવો મારો મવા હે ગળધરથી માં ખોડલ પધારો મોંઘા કરું સન માનમાં ખોડલ પધારો મારા મવા હે રાજપરાધી માં ખોડલ પધારો બોલાવે બાધીજી ખોડિયારે આવો મારા મવા માત કી જય હાલો અરે બેટા ભાતીજી આજ વગડે શા માટે સાથ કરે છે? અરે માં સવારના અમે સુવર મારવા નીકળ્યા છીએ પણ પેલો સુવર અમારા હાથ આવતો નથી વારે વારે તે સુવર અમને છેતરીને ચાલ્યો જાય છે માટે માં આજ તને યાદ કરી છે અરે બેટા ભાતીજી એ સુવર તાળી કંથારની જાળમાં સંતાયેલો છે માટે આ બાણ લે તે જરૂર મારશે. ભલે માં બહુ સારું આ એક જ ધીરે માં સુવરને ઢેર મારીશ બોલ ખોડિયાર માત કી જય ચાલ વીરા આ જો પેલા જંગલી સુવરનો શિકાર કરીએ ચાલ વીરા
सलाम बादशाह खान मालिकुम सलाम। सलाम वालेकुम। अच्छा मेरा क्या कम पड़ा है बादशाह खान? अरे वजीर, हमारे सारे बंदे कहाँ हैं? अभी बुलाता हूँ। बुलाओ। सब कहाँ मर गए? एक कत्ता 21,000। सलाम वालेकुम। वालेकुम सलाम। वालेकुम सलाम। बादशाह खान हमारा क्या काम पड़ा है? अरे तुम जाओ फागवेल की धरती पर और तखत संघ को बोल दो 2 साल से हमारी खंडनी बाकी है। अगर वो खंडनी देने से मना करे तो फागवेल गांव सारा लूट लो, ये मेरा हुक्म है। अभी जाते हैं और फागवेल से लूटते आके। जाओ। अभी जाते हैं। ये हूँ रे भटवारण रे फागवेल गामनी। ये हूँ रे भटवारण रे फागवेल गामनी। बात देवाने हूँ तो हाली बतवारण रे फागवेल गामनी। ये नदी ने कांठे रूडू खेतर छे मारू। ये खेतर छे मारू ने फागवेल मारू। रे भतवारण रे फागवेल गामनी। ए हूँ रे भटवारण रे फागवेल गामनी। कितनी सुंदर लड़की हमारे बादशाह की बेगम बनेगी, कैसा अच्छा लगेगा। क्या बात है, इसको लूट लेते हैं। ए लड़की चल हमारे साथ। ओए आकर जो मारी नजीक नहीं आवता बापी आगे भी आ जाओ। बोला तेरा बात देख लेते हैं। तेरा भाभी हम देख लेते हैं। पण जो नहीं आतो तो पड़ गज का तालुका नु गामडू जी रे। अने फागवेल फागवेल होई रोडाय ना गाम। ये पण राठोडी राठोडी कुळ मा जो नहीं उतर्या। अरे रे हे ना धराया बातीजी नाम। एवा धोळा रे घोडलीए आवजो रे वीरा आवजो रे वीरा बेनडी निवारे। ए धोळा रे घोडलीए आवजो रे वीरा आवजो रे वीरा बेनडी निवारे। हे सुराबाची તમને બોલાવું રે વીરા બોલાવું રે વીરા બેનડી નિવારે। એ વારે ગોડલીએ આવજો રે વીરા આવજો રે વીરા બેનડી નિવારે। એ લય તલવાર તમે આવજો રે વીરા
આવજો રે વીરા બેનડીની વાર થોડા રે ગોડલીએ આવજો રે વીરા આવજો રે વીરા બેનડીની વાર અરે નમાલાવ ભાગવતની બેન દીકરી પર બુરી નજર નાખો છો તો તમને ખબર નહીં હોય જ્યાં સુધી આ ક્ષત્રિય ભાતીજી જીવે છે ત્યાં સુધી ભાગવતની બેન દીકરી પર બુરી નજર કોઈ ન નાખી શકે માટે તૈયાર દીધા અરે વીરા જો આજ તમે ન આવ્યો તો હું જગનમાં મોં બતાવવા લાયક નો રેત વીરા અરે બેન ત્યાં સુધી ભાગવતની અંદર ક્ષત્રિયોનું રાજ ચાલે છે ત્યાં સુધી તારો પણ વાળ પણ વાકો કરી ન શકે ખમ્મા મારા વીરા ખમ્મા अरे सारे मेरे आदमी अब तक क्यों नहीं आए हैं? हजूर 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 उस भातीजी ने हमको मार मार के हमारी चमड़ी उचट डाले सारे भी दूसरे आदमी कहाँ हैं? वो आते हुए उसको भी मारा और उसकी भी लाल चमड़ी कर दी मेरा तो खून भी निकल रहा है सारे हरामजादे खाली हाथ क्यों आए? 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 वजीर, एक बात बताता हूँ बच्चा खाली हाथ क्यों आए? तुम्हें एक बात बताता हूँ क्या बात है? उस भाटी जी फागवेल में गाय चाहते हैं और नाक के साथ खेलते हैं वो भाती जी कौन है? वो फागवेल के महाराजा राजा है क्या करता है वो? वो सारा दिन गाय चाहते हैं और नाक के साथ खेलते हैं नाक पकड़ता है? हाँ, तो हम पहले नाक को पकड़ेंगे नाक को पकड़ेंगे और उसको बता देंगे। वजीर, बोलो शेरू और वेरू को बुलाओ। अभी बुलाता हूँ ये आजे वजीर बोलावे शेरू या वजीर ये आवजे राज ने दरबार ये आवजे या अपने दरबार आज वजीर बोलावे शेरू या वजीर तेरा बोलावे जरू या आवियो रे आवयो राज ने दरबार आवयो राज ने दरबार आज तेरा बोलावे जरू या आवियो रे अरे वजीर અત્યારે મને બોલાવવાનું કારણ मेरे को नहीं काम पड़ा बादशाह को काम पड़ा है बस सलामत मुझे अभी बोलाने का कारण अरे शेरू वेरू, तुम जाओ फागवेल की धरती पे और जंगल में जाके सारे नाक पकड़ के मेरे पास लेके आओ जैसी बादशाह सलामत की और इच्छा बाद में देखता हूँ ये क्षत्रिय क्या करते हैं। जी बादशाह हजूर अभी हम जाते हैं आज शेरू ने वेरू रे बनने चालिया रे आज शेरू रे वेरू रे बनने चालिया रे ए चाइला काई फागवेल मोजाड़ शेरू ने वेरू रे बनने चालिया रे अरे वेरू बोल भाई शेरू अरे આ જંગલ તો બહુ મોટું લાગે છે આમાં આપણને ઘણા એરું મળશે કેમ લાગે તો ચાલ આપણે આપણી બીન ચાલુ કરીએ હવે
પકડો છો? અમે અહીંયા એરું પકડવા આવ્યા છીએ. અહીં એરું પકડવાની શક્તિ મનાય છે. અરે અહીંયા સાપ તો પકડાશે જ થી. તમને ખબર છે અહીંયા શેનો રાજ ચાલે છે? કોનો રાજ ચાલે છે અહીંયા? અહીંયા ભાટીજીનો રાજ ચાલે છે. અરે ભાથીજીનો રાજ ચાલતો હોય તો શું છે? તમે અહીંથી ચાલતા થાવ, નકર તમારા ઘરમાં પણ અમે સાપ છોડી ચાલો દઈશું. આપણે ભાટીજીને કહીએ. હા તો ચાલ. હલો. અરે વીરા, જો તો આ પેલું જંગલ આપણે નાનપણની અંદર આ જંગલની અંદર ગાયો સારવા આવતા હતા અને આ પશુ પંખી અને જીવ જંતુ સાથે મને કેવો પ્રેમ જાગી ગયો હતો. હા વીરા, અરે ભાટી, અરે ભાઈ, શું થયું? એ આપણા જંગલમાં કોઈક સાપ પકડે છે. આપણા જંગલની અંદર સાપ પકડવા આવ્યા છે. તો ચાલ ભાઈ વીરા, અત્યારે કોઈ મદારી આપણા જંગલની અંદર સાપ પકડી રહ્યા છે તો આપણા નાગ દેવતાને જરૂર પકડશે, માટે ચાલ તેને છોડાવીએ આપણે. ચાલ. શું કરો છો અહીંયા? અરે અમે અહીંયા નાગદેવ પકડીએ છીએ. તને ખબર છે અહીંયા કોનું રાજ ચાલે? અરે કોનો રાજ ચાલે? અહીંયા ક્ષત્રિયોનું રાજ ચાલે છે અને રાઠોડોનું રાજ ચાલે છે. જ્યાં સુધી અહીંયા ક્ષત્રિયોના રાજ ચાલે છે ત્યારે ફાગવેનની હદની અંદર નાગ તો શું પણ તું નાનું એક ચકલું પણ ન પકડી શકે. અમને પણ જાણે છે અમે કોના માણસો છીએ? કોના માણસો છો? અમે કાશમ શાહના માણસો છીએ. કાશમ શાહ? હા, કાશમ શાહના. એ ભાથી કહે, એ ભાથી કહે સાંભળને વાદીડા વાત, કે જે સંદેશો તારો કાશમ ને નગરી તારી નગરી તોડું ફરકાવું ધોળા ધોળા. એ ભાથી કહે સાંભળવા દે હરજે તું વાત, દેજે સંદેશો મારો કાશમ ને નવસો નગાર તારા ઉંધારે વાળું પાપી રે મુગલા સુબાનો કોટરે તોડું સુરપણ નો નાદ ગજાવું રે હાલો કાશમ છે હાલે કાશમ હાલો 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 હાલો. એક ફાઈટ આવશે. અરે પ્રધાનજી, હાથી ભાથી સવારના ઘોડા કેળવા ગયા છે પરંતુ હજી સુધી પાછા કેમ નથી આવ્યા? અરે મહારાજ હાથી ભાથી આવતા જ જણાય છે. અરે દીકરાઓ બહુ દૂર નીકળી ગયા હતા. અરે પિતાજી, આજ તો અમે દૂર ખાખરિયા વનમાં નીકળી ગયા હતા અને ત્યાં બે વાદીડા આવ્યા હતા અને એ આપણા જંગલની અંદર સાપ પકડી રહ્યા હતા. ક્યાંના હતા તે? કહેતા તો હતા કે આમાં આતરસુદા નગરીના છીએ અને કાશમભા પઠાણનું નામ દેતા હતા. કાશમ પઠાણ તો આપણી સાથે લડવા માટે બહાનું જ જોવે છે. અરે પિતાજી, એ વાદીડાને અમને ખૂબ માર માર્યો છે અને આપણી હદમાંથી દૂર કર્યા છે. हेलो हेलो. अरे वजीर, हमारे आदमी सांप पकड़ के क्यों नहीं अभी तक आए? आते हुए
अरे बापू, हमें फागवेल में भाती जी नाम के एक सुरवीर ने हमें बहुत मारा। अरे मुझे कुछ बात नहीं सुननी, मुझे साफ दो। अरे बापू, हमको बहुत मारा, हमारे देखो है कपड़े भी फट गए हैं अभी। उसको तो खून भी निकल रहा है बाप। देखो उसको दिख रहा है बापू। ये बात है? हाँ बापू, तो चलो फाकवेल जाते हैं हम। चलो चलो, हम तुम्हारे पीछे चलेंगे बापू। चलो चलो अरे ठाकर साहब सलाम। आओ काशिम पठान आओ। अरे हम बैठने नहीं आए हैं, लेकिन एक फरियाद लेके आए हैं। क्या फरियाद है? फरियाद तो ये है, अरे दो आदमी को आपके बेटे ने डोर मार मार के उसकी चमड़ी उठेड़ दी है। તે વાદીઓને શા કારણે મારે તેની ખબર વિના જાણ્યા જ તમે રાવ લઈને આવી ગયા છો? અરે હું રાવ નહીં પણ ચેતવણી દેવા આવ્યો છું। કાશીમ પઠાણ, ભાગવતની ફરતે 42 મેવાડની ચમમાં અમારું રાજ ચાલે છે અને પશુ પક્ષીઓનું રક્ષણ કરવું એ અમારા ક્ષત્રિયોનો ધર્મ છે અને તમારા વાદીઓ જો અમારા નાગ દેવતાઓને પકડે તો એ ગુનો છે ને એ ગુનાની સજા કરવી અમારા ક્ષત્રિયનો ધર્મ છે। કાશીમ પઠાણ, ભાગવતની સીમમાં પગ મૂકતા પહેલા 100 વાર વિચાર કરજો। આવા વિચાર તો તમે કરજો કે આ આદર સુબાના સુબા સામે બોલવામાં ધ્યાન રાખજો, 100 વાર વિચાર કરજો। અરે કાશમ પઠાણ, અત્યારે તું ફાગવેલની ધરતી ઉપર છો એટલે તને હું જીવિત જવા દઉં છું। અરે અત્યારે તારું ધરતી અલગ। અરે ઠાકોર સાહેબ સમજાવી દો તમારા છોકરાઓને। અરે ઠાકર સાહેબ તમે હજી ખબર નથી કે આ એક પહાડ છે, જો આ પહાડ તૂટો ને તો 100 ગાંવ દબાવતા વાર નહીં લાગે, તો તમારું ફાગવેલ શું કામનું છે? કાશમ પઠાણ, આ પહાડ તંગ્યું કરતા આ રાઠોડોને હજી વાર નહીં લાગે, માટે વિચારીને બોલજે। અરે વિચાર તો તમે કરજો। અરે ઠાકોર સાહેબ સમજાવી દો તમારા છોકરાઓને, જો આ તમારી એક તલવાર નીકળે છે તો સલ્તનતની 100 તલવાર નીકળતા વાર નહીં લાગે। અરે કાશમ, પેલા સર મારી ફાગવેલને છોડીને ચાલ્યો જા, નકર એનું પરિણામ સારું નહીં આવે। અરે હું પણ જોઈ લઉં છું ક્ષત્રિયોનું ક્ષત્રિયપણું। ચાલો ચાલો આજે કોણ કે હું દુધાતનનો રાજવીર એ ભૂપચંગ હોઈ અમારા ના કોણ કે હું ભાગવેલનો રાજવીર અરે પ્રધાનજી, આપણી પુત્રી કંકુબા અત્યારે ઉંમર લાયક થઈ છે તો તેમના સિર પર લઈ અને ફાગવેલ જવા માટે ગોરદેવને બોલાવો।
હે આજે પરધાન બોલાવે ગુરુદેવ આવો જોડે આવો જોડાજને દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવો જોડે એ આજે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ આજે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, મને બોલાવવાનું કારણ? મહારાજા તમને મળવા પરણામ મહારાજ. આવો આવો ભૂદેવ. મને બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, તમને બોલાવવાનું એક જ કારણ કે આપણી પુત્રી કંકુબા અત્યારે ઉંમર લાયક થયા છે, તો તેમના શ્રીફળ લઈ અને ફાગવેલ જવાનું છે. ફાગવેલના રાજા તખતસિંહના પુત્ર ભાતીજી થાય તો સોનામાં સુગંધ ભળે અને સંજોગમાં સુવાસ ભળે. તો બહુ સારી વાત કરી છે તમે. તો હું ફાગવેલ જાઉં છું. હા અરે પ્રધાનજી, બોલો ગુરુદેવ. તમારા મહારાજને કહો કે ગોર મહારાજ મળવા માંગે છે. અરે મહારાજના શરણોમાં પ્રધાનના નમન છે. અરે પ્રધાન મહારાજી, અટાણે કોઈ ગુરુદેવ મળવા માંગે છે. તમને ખુશીથી અંદર આવવાની રજા આપો. ભાઈ આવો. અરે આવો ગોરદેવ આવો. ક્યાંથી આવો છો ને ક્યાં જવું છે? અરે મહારાજ, આ શ્રીફળ લઈને હું આવ્યો છું. શ્રીફળ લઈને આવ્યો છું. તમારે કુરબાના લગ્ન અને સગપણ ની તૈયારી કરો. અરે સતી, તો આ શ્રીફળ તમે વધાવી લો. અરે ગોર મહારાજ શ્રીફળ તો વધાવી લીધું, પણ લગ્નનું મુહૂર્ત પણ સાથોસાથ જોતા જાઓ. અરે મુહૂર્ત તો સારા આવ્યા છે. વૈસા સુદ અને તીજ ને. ભલે તો બહુ સારું. અરે ગોરદેવ તો સાથો સાથ કંકોત્રી પણ લખતા જાઓ. કેસર સાઠે ને લગાવે કંકોત્રી.
ગોરદેવ તો સાથોસાથ માંડવડા પણ રોપતા જાઓ. અરે પ્રધાનજી, ગોરદેવને દક્ષિણા દઈ વિદાય કરો અને ગોરદેવ તમારા મહારાજને કહેજો કે અમે સારામાં સારા સોગડિયા લઈને આવીશું અને જાનના આગમનની તૈયારી કરજો. હા અરે પિતાશ્રી, અત્યારે મારા લગ્નની બધી કંકોત્રી મોકલી દીધી, પણ મારી ધર્મની માનેલી બેન સોનલને તમે કંકોત્રી મોકલી કે નહીં? અરે નહીં બેટા, તો મારી બેનને કંકોત્રી મોકલવા માટે મારે રાયકાને બોલાવવો જોશે. આજે બાધી રે હે બોલાવે રાયકા આવજો રે. એ આવે છે રાજને દરબાર, બાધી રે હે બોલાવે રાયકા આવજે રે. એ હાંડડે અંગારી રે રાયકે હાંડડે અત્યારે મને બોલાવવાનું કામ? અરે રાયકા, અત્યારે મારા લગ્નની કંકોત્રી બધે લખાઈ ગઈ છે, પણ પાટણની અંદર મારી ધર્મની માનેલ બેન તેમને તમારે કંકોત્રી દેવા જવાનું છે. અરેજી મહારાજ, તો હું હમણાં જ તો વેલા સર કંકોત્રી દઈ અને સાથોસાથ મારી બેન સોનલને પણ તેડતા આવજો. બહુ સારું. એ હાંડડે હકારી રતને હલો રે રાયકો પાટણ છે.
અરે પ્રધાનજી, બોલો મહારાજ. લગ્નની તૈયારી કરો. એ મહારાજ ને ओ कसम खान, मैंने सुना है कि उस रत्ना राय का भातीजी को बहन को तेरने के लिए जा रहा है। क्या बात कर रहा है? अच्छी बात कर रहा हूँ। तो ये हमारा प्रतिशोध लेना हमको लेना ही पड़ेगा। उसको लूटना पड़ेगा। क्या बात कर रहा है? अच्छी बात कर रहा हूँ। लूट लो। अभी जाते हो। जाओ मेरा प्रतिशोध ले लो। चलो चलो। या अल्लाह! એ હાંડડી અંગારી રે રાય ગે હાંડડી અંગારી રે લો એ બેનીને દેડવાલો રે રાય ગો બેનીને દેડવાલો રે લો એ પાટણ દેરમાલો રે રાય ગો પાટણ દેરમાલો રે લો અરે બેન, તારા વીરા ભાતીજીના લગ્ન છે માટે હું ગંગોત્રી લઈને આવ્યો છું. તો લે આ ગંગોત્રી અને સાથે સાથ લગ્ન પણ છે, તો તું તૈયાર થઈ જા. ભલે મારા વીર, તો ચાલ. એ હાંડડી રે હંકારી ઓલે રતને હાંડડી રે હંકારી રે લો એ પાટણ શેરદી હાલો લો રત્નો પાટણ શેરદી હાલો રે લો એ બેનીને તેડીને હાલો લો રત્નો બેનીને તેડીને હાલો રે લો એ હાંડડી રે હંકારી ઓલે રત્ને હાંડડી રે હંકારી રે લો ए रत्ना राय का वहाँ खड़े रह जा। मैं तेरे को तेरी गर्दन काट के અરે बोला तेरे भातीजी को बोला અરે बोला तेरे ઘણા માણસો મને ભોગવા નહીં દે માટે ए लड़की चल हमारे साथ ચાલ હું ભાતીજીને ખબર આપું. चल लड़की चल ए उसको बांध दो सैनिकों इसको बांध दो बोला तेरे भाती को हम भी देखते हैं कहता तेरा भाती भाती है પણ જોને તો પડગજ તાલુકાનું એ ગામડું અને ભાગવેલ હોય રૂડા ગામ बोला तेरे भातीजी को बोला એ પણ રાઠોડી પણ જોને તો પડગજ તાલુકાનું એ ગામડું અને ભાગવેલ હોય રૂડા ગામ એ પણ રાઠોડી કુળમાં તમે અવતર્યા અરે રે એના ધરાયા ભાતીજી નામ આજ ધર્મના વીરા રે વેલો આવજે રે
ન કરે એ પછી એની કોણા લે સંભાળ એકલી અટુલી બેનડી રુદન કરે આજે કાકા રે એક કુટુંબ મારું કોઈ રે નથી એ પછી મારી કોણને સંભાળ કાકા રે એક કુટુંબ મારું કોઈ રે નથી આજે ધર્મના વીરા રે વેલો આવજ રે આજે ધર્મના વીરા રે વેલો આવજ રે અરે બેન ચાલો અત્યારે મારા લગ્નની તૈયારી થઈ ચૂકી છે તો મારી જાન પણ જવાની તૈયારી છે માટે ભાગવેલ ચાલો हमको मार मार के फिर से भाती ने हमारी कैसी हालत कर दी चमड़ी लाल की हो गई हो हजूर ये सब हालत किसने की? उस भाती जी की भाती जी ने की। उसको भी खून भी निकलता है तो भाती जी का बदला लेना ही पड़ेगा अरे बादशाह खान भीड़ भाती जी सामे लड़ू ते कई नानी मना ख्याल नहीं अरे मुमकिन मुमकिन करे एनु नाम ज मैंने सुना है कि भाती जी की जान उसकी शादी है उसकी जान जाने वाली है फागवेल सुना है क्यों हम फागवेल को लूटते हैं क्या बात कर रहा है? अच्छी बात कर रहा है नहीं वजीर फागवेल जो लूटશે ને તો તમામ ક્ષત્રિયો એની જાનમાં ગયા હશે એ જાનમાંથી પાછા આવી આપણી સાથે યુદ્ધ કરશે क्यों हम उसकी गाय को उठा लाके कत्ल खाने भेज देते हैं ये विचार बहुत अच्छा है बहुत अच्छा है बहुत अच्छा है तो साथियों फागवेल में भाती जी का लग्न है तो हम अब उसकी गाय को लूटते हैं उसकी गाय को सबको लूट के कत्ल खाने भेज देते और देखता हूँ
क्षत्रिय कैसे अपनी गाय को बचाता है, क्योंकि उसकी नाक काटने वाला हूँ। क्या बात है या अल्लाह या अल्लाह। हमें बारी रे भागवे लगामना दूध पिए ने पेट भरिए बारी रे भागवे लगामना તમારે જીવતું રહેવું હોય તો આ ગા બધી આપી દો અમને અને અહીંથી ચાલતા થાઓ. અરે નાલાયક અહીંથી તું ચાલ્યો જા એ છોકરા જ્યાં સુધી અમારા પ્રાણમાં જ્યાં સુધી અમારા પ્રાણમાં તાકાત છે ત્યાં સુધી તું અરે તારે તાકાત જોઈએ હવે. હાલે इसको मार मार के उसकी चमड़ी उतर डालो। शिवायो उस गाय सबको गाय ले ले। અત્યારે પાગવેલી ગાયો વાળને જાય છે તો ચાલ હું ભાતીજીને કહું એવા મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે એવા વડતા એ જાજે રે વેવાયો ને માંડવે હોરા મોર તારી સોનાની ચાંદ મોર તારી રૂપાની ચાંદ રૂપાની ચાંચ રે મોરલો મોતી ચણવા જા એવી રૂપાની એ ચાંચ રે મોરલો મોતી ચણવા જા કન્યા પધરાવો સાવધાન. પેલો રે પેલો પેલું રે પેલું માંગળિયું વરદાય પેલે રે મંગળ સેના દે દાન દેવાય. પેલે રે મંગળ સેના
પેલે રે મંગળ સોનાના દાન દેવાય આવી જરી પેલું મંગળ પૂરું થાય પાટેજી મહારાજ નું પહેલું મંગળ વર્તાણું છે. આપણે બહુ સમય નથી લેવો, હજી આખ્યાન ઘણું બાકી છે. જેમ બને એમ પહેલા મંગળમાં સોનાના દાન રૂપી જે કોઈ ભાઈઓ બહેનો માતાઓને સોનાના દાન રૂપી આપ્યું હોય તો પેટ પૂજામાં માતાજીની પેટ પૂજામાં આપી શકે. ભાઈ એક ભાઈ સેવક ભાઈઓ બહેનોમાં ભાઈઓમાં આંટો મારજો. પહેલા મંગળમાં આપણે બહુ સમય નથી લેવો, ફટાફટ આમ સેવક આંટા મારજો. કોઈને ઊભું ન થવું હોય તો ગોરદાદા એ હજારો હાથીડા વીરા તારી જાન મારે પહેલા મંગળમાં 10, 20, 50 રૂપિયા કરીને 100 રૂપિયા આવેલા છે. પહેલા મંગળમાં માતાજીની પેટ પૂજામાં બીજો રે બેજો રૂપાના દાન દેવાના છે. ભાતીજી મહારાજના આપણે આ કોઈ ખેલ નાટક કે દાંત કાઢવા જે કઈ નથી. આ તો મહારાજ ભાતીજી મહારાજ ભગવાનના લગ્ન થઈ રહ્યા છે. બીજાના રૂપાના દાન રૂપે બહેનોમાંથી ને ભાઈઓમાંથી એમ કરીને 100 રૂપિયા રૂપાના દાન રૂપે આવેલે છે. બોલ માતા બહુસરાજી લેખે રૂપાના દાન રૂપે ત્રીજું રે તેજો મંગળની અંદર ભૂમિ અને ગાયોના દાન દેવાના છે. જે કોઈ ભાઈઓને બહેનોને માતાઓને ઈચ્છા હોય માતાજીની પેટ પૂજામાં ત્રીજા મંગળની અંદર ભૂમિના દાન દેવાના છે, ગાયોના દાન દેવાના છે. ત્રીજા મંગળની અંદર 100 રૂપિયા ભૂમિના દાન રૂપે માતાજીની પેટ પૂજામાં આવે છે. બોલ માતા બહુસરાજી લેખે ઓ ભાગવેલના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા?
સાંભળો. અરે ગોવાળિયાઓ અત્યારે કેમ દોડતા દોડતા આવ્યા છો? કાચિમચા ગાયોનું ધણ વાઈને જાય છે તો તેમને બચાવી લો. અરે ગોવાળિયાઓ શું વાત કરો છો? અત્યારે મારું ભાગવેલ સૂનું છે અને કાસમ છે મારી ગાયો વાળી ગયો છે. અત્યારે તો તમારે સોતો ફેરો કઈ રીતે ભરવો? ક્ષત્રિયનો દીકરો જો સોતો ફેરો ભરવા રે તો ગાય માતાની વારે ન ચડે તો ક્ષત્રિય ભણું લાજે. માટે હું અત્યારે ગાયની વારે છોડું છું. સ્વામિનાથ 3 પૂરા ફેરા થયા છે તો એક ફેરો ફરતા જાઓ. અરે સતી તમને પણ ખબર છે કે ક્ષત્રિયનો દીકરો જ્યારે ગાયની વારે ચડે છે ત્યારે સોતો ફેરો નહીં ફરે. કારણ કે જ્યારે જો જીવતા રહીશું તો સોતો ફેરો જરૂર ભરીશ, નકર મળીશ ગૌલોકમાં. વાહ તાળીએ તાળે. સોતો ફેરો પાતેજી મહારાજ અધૂરો મૂકીને ગાયોની વારે નીકળી ગયા છે. બીજા એક બોલો બચ્ચા. શેર ખાન જી સુલતાન. આપણે પાગવેલ માંથી ભાતીજી મહારાજ નું નાક કાપી નાખ્યું છે. તો ભાતીજી આતે હોય. હવે જરૂરી એનો બદલો લેવા આવશે. આવશે બચ્ચા આવશે. જેવો બદલો લેવા આવે એટલે એક આપણે તૂટી પડવાનું છે. જેવી બચ્ચા. અરે નમાલાઓ આજ મારું ભાગવેલ સૂનું હતું ને ગાયો વાળી ગયા. મરદના દીકરા હોત તો ક્ષત્રિય સામો હતો ત્યારે આવું છું ને.
ખમિયા બોલીએ ભાતીજી મહારાજ કે